વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11.1 માં દાખલા નંબર 6 જોઈશું। શું કીધું છે? શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ। ત્રાસી ઊંચાઈ એટલે એલ। એલ કેટલો આપેલો છે? 25 મીટર। અને વ્યાસ કેટલો છે? 14 મીટર। તો ત્રિજ્યા કેટલી થાય? 14/2 એટલે 7 મીટર શું થઈ? ત્રિજ્યા થઈ। તો વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 210 લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો। તો આપણે ખબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું કે શું આવે? πr l। પાઈ કીધું છે ના, તો 22/7 ગુણ્યા r7 અને l કેટલા છે? 25। 7 ઉડી ગયા, 22 ગુણ્યા 25। તો જો 25 દુ 50, 5 25 દુ 50 ને 5 55 થાય તો કેટલું આવશે? 550 મીટર સ્ક્વેર। હવે આ એક આટલું આવ્યું, તો અહીંયા શું કીધું? 100 મીટર સ્ક્વેરના ખર્ચો કેટલો છે? 210। તો લખીએ આપણે 100 મીટર સ્ક્વેરનો ખર્ચો રૂપિયા 210 હોય તો આપણી જોડે કેટલા આવ્યા છે? 550 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો થાય? તો લખીએ 550 ગુણ્યા 210 ભાગ્યા 100। 0 0 0 0 21 પંચા, જો ના આવડે તો ગુણાકાર કરી દેવાના। 0 5 દુ 10 વધી 1 5 દુ 10 ને 1 11 5 તો આવશે 1155 રૂપિયા। 1155 રૂપિયા ખર્ચ થશે।